મિત્રો તમે બધા વિચારો કે આ પરિસ્થિતિ બદલવી જોઈએ કે ન બદલવી જોઈએ? 8-10 જણાએ કીધું બદલવી જોઈએ, એનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. બીજા મિત્રો હજુ રાહ જોવે છે, હમણાં રહેવા દો, હજુ 10 વર્ષ દુઃખી થવું પછી બદલશું. મને બધાએ કહ્યો કે ભાઈ પરિસ્થિતિ બદલવી જોઈએ કે નહીં, પણ એને બદલશે કોણ? પબ્લિક બદલશે. અને પબ્લિક ક્યારે બદલશે? જ્યારે પબ્લિકના માંથી જ આવતો કોક સારો યુવાન જો આગેવાની લે ને કે આ ગોવર્ધન હું મારા ખભે ઉચકીશ, ત્યારે એમાં એક લાકડી જેટલો ટેકો તમારે કરવાનો હોય, એક હાવણો દબાવવાનો હોય. દોસ્તો, અમે બધાએ બહુ મોટી હિંમત કરી છે ભાજપની સામે પડવાની. કેવડી શક્તિઓ એની પાસે પડી છે. પોલીસ, ગુંડા, બુટલેગર, લુખ્ખા, ટપોરી, કાળા સ્કોર્પિયો વાળા લુખ્ખાઓ, બધું જ એની પાસે. એની સામે અમે લડીએ છીએ. અને અમને શું મળ્યું? ગાળ્યું દઈ જાય, ધોકા મારી જાય, અપમાન કરી જાય, અમારી સભામાં આવીને બિનજરૂરી ડખો કરી જાય. અને તેમ છતાંય હિંમત હાર્યા વગર, કોઈ પણ પ્રકારનું મનોબળ ડગવા દીધા વગર અમે સતત લડતા રહીએ છીએ. તો આશા શું હોય? આશા એટલી જ હોય કે અમારા માવતર એક વખત અમને આશીર્વાદ આપશે અને કહે છે જાઓ છોકરાઓ કરી બતાવો, જાઓ તમને આશીર્વાદ દીધો. આમ તો જે લોકો 30 વર્ષથી કાંઈ નથી કરી શક્યા, એ લોકો પાછળ કેટલો સમય વેડપશું. આજ તમે જુઓ કે આપણા બધા જુવાનિયાઓ રમત ગમત પાછળ ખૂબ સમય ફાળવે છે. ક્રિકેટ રમે છે, અલગ અલગ જ્ઞાતિ, અલગ અલગ સમાજ, અલગ અલગ અટક ધરાવતા વ્યક્તિઓની ક્રિકેટ ટુર્નામેન્ટ લગાય. ઇટાલિયા પ્રીમિયર લીગ, રાહુલભાઈ ભુવા પ્રીમિયર લીગ, આવું બધું હોય છે. બધા રમે છે.